બરફી શિવલ્લી તેરી. કોઈને જોયું નહીં, કોઈને નહીં જોયું. આ પુષ્પા પિક્ચર જોઈને તો મને એવું લાગે ને કે હવે આપણે કોઈ કાંડ કરવું જ પડશે. એમ બીજું કોઈ નહીં. મારા કાકાને માલા માલ કરી દઉં. ગોમના કણ જાન બાવળિયા ને જે હોય ને એ બધું કાપી કાપીને વેચી જ મારવું હોય. હું કાકાને તો માલા માલ કરી નાખું. બસ બીજું કોઈ નહીં. આમ પછી ખારી શિવલ્લી લેતા હું માવલે. આ ભેંસોને ચાર બાર ખાને ને એટલો લેબડો ખવરાય તો હુકાવા માંડી છે. ના બાપત્યા લે આ તો રખડી આ બધું શું કરીએ કોઈ મારે કોઈ તારા ઢૂમ નીકળી લે. આ ગભત તમે વળી ગયો ભય તો નહીં પડી ના તું. આ તો પુષ્પાનું પિક્ચર જોઈ જવું. એટલે આ જી પુષ્પા જોઈને આવ્યો તું પાછો તોય નહીં. તા હીરો હીરો એટલે આ હીરો બીરો હીરો ચોકન જોઈને આવ્યો તું તા થિયેટરમાં અને ટીવીમાં જોઈને આવ્યો. લે આ તને કોણ જોવા લઈ ગયું તું મૂર્ખા. ટીવીમાં જોઈ એડો ને મારો વિચાર તો એવો હતો કે હું તમને માલા માલ કરી નાખું. ચમ લોટરી બટરી લાગી ખૂબ લોટરી ની તો વાત જ ના કરો તમે. એમ એવું કેટલા લાગી હે? મારો વિચાર એવો ને કે આ ગામના જેટલા બાવળિયા ને કણજાન લેબડાઈ ને બધું કાપી નાખું પુષ્પાન જેવતા બધું વેચી મારું. ત્યાં એ કણઝાન લેબડા બાવળિયા બધું ના કપાય ને કપડા ફોરેસ્ટ વાળા આવશે ને તો ઉપાડી લઈ જાય હો અને કેસ દહન મારી મારી ઢોલ બનાવી જાય હો. એ કશું ના લઈ જાય. પેલા પુષ્પાન ચેડી ચેટલી પોલીસ પડી હતી ખબર? પણ કોઈને હાથમાં જ નતો આવતો. અને હું એ ના આવું પછી તો હું બહુ મોટો પેલો હીરો થઈ જાય માણસ. અને પોલીસ વાળા માં ચેડી પડશે અને તમે પછી માં ચેડી દેવો. એટલે હા તારી આ ચી પુષ્પા જોઈને આવ્યો લે આ કોઈ પુષ્પા જોઈને આવ્યો તો ચારનો મને કે કરો મને ખબર નહીં પડતી કોઈ મગજમાં આની વાત ઉતરતી નહીં. પણ ના ઓના પણ માર વાત તો કઢાવી જ છે. બાપા હું કહું બોલો હ અલે આ પણ આ બધો ધંધો તો ગુજ્યો તો હતી પણ હ આ તો હું પુષ્પા પિક્ચર જોઈને આવ્યો. વાઇલ્ડ ફાયર. એટલે આ નવીન નવી ચોય આ ગબાન બબાન લે તારા કોઈ ભાઈ ના છે બોલે અમે તો ખબર પડતી નહીં કોઈ. યો ફેશન. એટલે આ ફેશન વાળી સોને મને આ ખેતરનો કામ કરો ને મજૂરી કરો તો કોઈ બે પૈસા ભાળો. આ પુષ્પા ને પુષ્પા કોઈ ઘર ચલાવવા નહીં આવી તમારું. અને આ ફેશન હોય ચાર નાખવાની નહીં લીધી ચાર ને લેબડો કરે કરે તો એનો શરીર હુકાઈ હેડી હુકાઈ કે पहली बात तो कि मैं मजदूरी नहीं करूंगा. अब तो मैं लाकड़ी बेचूंगा और मैं पुष्पा से भी बहुत मोटा मार्क्स बनूंगा. ले आ पुष्पा तारे नहीं बनू भाई आ मारा का मजूरी કરી યાર તું તસંગી પૈસા માલા માલ કરના છે હું તમને. એટલે મારે નહીં કહું ભાઈ માલા માલ તારા આગળ બે હાથ જોડું બરોબર. આ ભેંસોનો પૂળા લાવવા મારે તો ચોખ્ખી પૂળા લઈ આવીએ હેડ. પૂળા તો આપણે લાવીએ પણ પહેલા તો તમે જે લેબડા ને તો હું લેબડો કાપી નાખું. લેબડા તો હું અમે કાપી જ નાખવાનું. પણ મારું એક બીજું સપનું પાહુ સપનું જોઈને આવેલા તું કે હું બધા લાકડા વેચી મારું પછી પૈસા આવે ને એટલે મારા માટે એક શિવલ્લી લાવવાનો વિચાર છે મારા. હની વલ્લી શિવલ્લી એટલે એ શિવલ્લી હિરોઈન છે. હા એવી હું મારા માટે એક તમારે એક સોળી ખોલવી પડશે. શિવલ્લી એટલે આ હું ચોથી લાવલે શ્રીવલ્લી હું ચો કયું શ્રીવલ્લી હું રસ્તા પડી તો હું જઈને ઓગ્યા લે. એટલે મારા લુકડો બગાડી જોર આવે જોર આવે કોમ કર કોમ સોનું માનું આ પૂરા બુડા લેવા જવાનું આ મારે લોહી પીવા આવ્યું તું તમે મને ગમે તેવું મારશો પણ મેં ઝૂકેગા નહીં. તને હું હમણાં હાથ ઝુકાઈ નાખો અમાય ઝુકાઈ નાખો અમાય ઝુકાઈ નાખો અમાય ના ઝુકા ના. મોબાઈલે ભય પાડ્યો તાણ તું સોનો મોનો જા તું જજે યાર જજે આ ચાર નાખવાનું કરજે પણ મારો લેબડો નાખો તું પૂળાનું કર્યું તમે પૂળાનું કહેતા હતા એ પૂળા લેવા જાઉં એટલે તને કહું તું આ પિક્ચરો ની ચો સ્ટાઈલો લઈને આવ્યો હે કાકા. તમે પૂળાની વાત કરતા હતા ને? હા હા આપણો એક ભાઈબંધ જ છે. હા અમે આવડા હતા ને તાની ચડ્ડી બડ્ડી હતા બરોબર. હા. અમે ભેગું બનતા. હા એનો હાલ એને એટલું નામ બનાવ્યું ને પૂળા વેચીને તો એનો બહુ પ્રખ્યાત થઈ ગયો. આમ બહુ મોટો ગેંગસ્ટર. બોલો શું કરવું? તે પૂળા સેટિંગ થઈ જા થઈ ગયું સમજી લો. સાચું કઈ ને હા ભાવ હું તને ખબર ભાવ તો મને ખબર નહીં પણ મેં ઝૂકેગા નહીં. તમે લીયા નહીં એટલે હું ઝુકેગા નહીં બુકેગા યાર તું હંમેશા વાત કરી યાર કોઈ ખબર નહીં પડતી મને. એ તો ભાઈબંધ જ છે આપણે એક જ જવું એટલે ખબર પડશે. 25 રૂપિયા ભાવ ચાલે રૂપિયા વધારે નહીં આલું હવે
મફત નહીં આવતા બા મારે. પણ બહુ મોટો કોન્ટ્રાક્ટર છે, મોટો આમ પેલો હીરો છે હીરો, બહુ ગેંગસ્ટર માણસ છે તો હીરો. જોઈ લે તાર ભાઈબંધ કેવો હ. એનો તારું પૂરા મત વેચી- રાખશે પણ ઓવા. એ તો રૂપિયા 2 રૂપિયા ઓછા કરશે હા. ઉપરથી. એનો પૂળા વેચી પૈસા કમાય પણ હું લાકડો વેચી હવે. પુષ્પા જોઈને આવ્યો પણ હું જીતેગા નહીં. તારા લાકડા ને વેચો હેડ હવે પૂરા લેવા જો હું તૈયાર થા હેડ. તૈયાર જ છું હું તો. આ હું ભેંસો છોડીને બોધીને આવું હેડ જલ્દી તૈયાર થતા. હેલો, હા પિન્ટુ ભાવ જ બોલું, બોલો. પૂળા પૂળા તો તમારે જોવી એટલા મળી રહે. ભાવ તો માર્કેટમાં તો જે હટતો હોય આપણા ભાવ 50 રૂપિયા. હા, તમારે પોહાતું તો લે યાર, બાકી આપણે કોઈની એવી ગરજ નહીં. હા આજ તો તમે આ ખાલી આવી જજો અને એમ કહી દેજો પિન્ટુ ભાવનો તબેલો કેટલો. અને જે હું બિયારણ લાવું ખાલી એના 2 લાખ રૂપિયા તો 2 વીઘોના. અને જે પૂળો તમે મુયા આલેલો ભેંસને ખવડાવે ને એના તો 10 ફેટ ના 11 ફેટ આવે. આખો તબેલો કરે એવો તો હું એ નેનપણથી જ પૂળોના બિઝનેસમાં હું. ઓહો ના આ તો તમે પોહાય તો યાર, બાકી આપણો કોઈ એવું નહીં. હા મારા પાસે 10,000 પૂરાનો ઓર્ડર તો આવ્યો, પણ મારા પાસે હાલ 7,000 પૂરા છે. કોક કાંડ કરવો પડશે પૂરાનો, કોક કાંડ કરવો પડશે. હા ઓનથી એક આઈડિયા યાદ આવ્યો. જો આમ પુષ્પાએ ચંદનનો લાકડો ઉઠાવ્યો હતો ને એ મારા પૂરો ઉઠાવવા પડશે. બાકી આ પિન્ટુ ભાવ ઝૂકેગા તો નહીં, झुकेगा तो नहीं, कांड तो करेगा साला, मैं झुकेगा नहीं. हम पेला पुष्पा वाला मोहन दादा 10,000 નો લાકડો ચોરાયો તો ને એ હું એક મોણો લાવ 500 રૂપિયા આલી પૂરો ચોરાવ. બાકી ઝુકેગા તો નહીં, પણ ચોરાવ તો ખરા, પૂરા તો ચોરાવા પડશે. મફત્યા આયો લે હેડ જે હેડ ભાઈ તૈયાર થઈ રહ્યો કે નહીં? આ જો કે આ પૂળા લેવા જા ને કા નવા લુગડો મુગડો તૈયાર થઈ તો હેડે આ તૈયાર ના થવાનું હોય. અને ગભો નેચો કરતી ગભો નેચો કરતી આ નવાઈનું પિક્ચર જોઈને આયા છે કે જો કે અરે કુંચું થાય ને તો બીજું નેચું થાય ને બીજું નેચું થાય ને તો કુંચું થાય. બે ભાજી નાખ્યો ને તો હમણાં હપું જોયું નહીં થાય. ઓવા અને તાર ભાઈબંધને ફોન કર તું તે આ પેલા પૂળા લેવા જવાનું એ પુષ્પા મેલ તે આ ભેંસો ચાર નાખ્યા ભાઈ ભેંસો ભૂખી મરી છે ઓવા. અને પૂછ ને કે એ પૂળા બુળા કમ્પ્લીટ છે કે નહીં તો ગાડી લઈને જઈએ તો અંગાત ભરતા આવીએ. એટલે ફોન ઉલાડે ને કે ફોન ઉલાડે ને ફોડી રહીએ હમણાં તારી સ્ટાઇલમાં. હેલો પિન્ટાઈ, હેલો, આ તું પિન્ટે કોને કોઈ લે કોણ બોલી તું? તું મને હજી ઓળખ્યો જ નહીં? ના નહીં ઓળખ્યો? ના લે કોણી ભાઈ. હાલ જ ઓળખી. દોસ્તી હમ નહીં તોડેંગે. હેલો, અલ્યા ભાઈ કલાકાર તો સ્ટુડિયોમાં જતી ત્યાં તો મારો લેવા દેવા હોય કે મારા આગળ કા ગીત ગોય તું? અલ્યા હું તારો ભાઈબંધ મફત તો બોલું યાર. અલ્યા મફત છે પેલો નાયા જોયા વગર બોલતો રહ્યો, એરો જેટ નહીં યાર. પેલો ઢોલ જેવો. એરો હા તો બોલું કોમ હતું આતંકવાદી? આમ કોક તો બહુ ગેંગસ્ટર બની જોઈને મોટો. ઓવા મારે હવે ને તાર જેવું ગેંગસ્ટર બનવું. હવે હું અમારા ગામમાં કણજા કે લેબડાક બાવળિયા કશું નહીં રાખવાનું. માપે મફાઈ માપે રહ્યા, તમારો કોમ નહીં એ રહ્યો. એટલે તમે કોમ નહીં. હું મૂર્ખા જે વાત કરવાની હોય કરતી તાણ લે મના તો હું વાત કરું લે કરવાની તમે વાત કરો. તાણ આ લાખો બાકડો હલો હેલો, લે ભાઈ આ મફતજાન કાકો બોલું હું યાર. હા બોલો કાકા. એટલે ભાઈ ભેંસો પૂળા માટે ફોન કર્યો તો આ કે મારો ભાઈબંધ છે કે પૂળા વેચે છે કે તમારે કે પૂળાનું સેટિંગ થઈ જાય કે પૂળા છે તમારા પાસે? પૂરા તો પડ્યા છે હાલ તો, એટલો 10,000 પૂરાનો ઓર્ડર આવેલો હા તો એ તો મફતના શેરોમાં તો મન કરી આલું કોક સેટિંગ. એટલે આ એટલું કરી આલો તાણ યાર, અમારે પૂળોની જરૂર છે ને ભેંસો ને એક પૂળો ખવડાવવા નહીં. કેટલા જોવી વાત કરી. તમારે કેટલા જોવી પૂરા? 5,000 જેવા જોશી. 5,000 જેવા? હા આવો તો ખરા તમે. એ અમે 2 જણા આવીએ જ છીએ અને ગાડી લઈને આવીએ કહેતા હોય તો પૂળા તૈયાર હોય તો ભરતા જઈએ એમ. ના હાલ પૂરા તૈયાર નહીં, એ તો હું ચોકથી સેટિંગ કરું, હા. પણ હાલ ગાડી લઈને નહીં આપું. હા તો વાતો ને હેડો હું ચોકણ આબાનું મન કયો. હા આપડે અડ્ડા આવી જાઓ, મફતિયા જોયો છે. એવું હોય એમ તો વાતો નહીં, તો અમે એરો હંગાત આવે છે, તમે 2 જણા તમારા ઈકણ આવીએ અને અમે પૂળા જોઈ લઈએ અને ભાવ તાલે બધું ઈકણ આવી નક્કી કરી લઈએ. બરાબર? હા આટલા રીને હા કીધું કશું વાંધો નહીં. એટલે હાથ લાગી બંધ નથી. હા રોડો તો અમે આવ્યો. સારું.
હાથ હાથ લઈ જાય હરખો તો બોલ બોલ કરી હરખો તો બોલ વાત કરતા નહીં આવતું આ લાકડો બાકડો તાર લાકડો કપ્પા વાળું બનવાનું છે હા આ પૂરા લેવા જવાનું હે હું તમને બહુ મોટો બિઝનેસમેન બનાવી નાખી એટલે બિઝનેસમેન ને તું આ ભેંસોની મજૂરી કરે એ બિઝનેસ જ છે આપણા માટે બેસો નહીં બધું વેચી મારવાનું હતો એટલે આ ભેંસો કમાવાનું હોય ને એટલું તો આ બધું તું જે આ બધા કટલા કરી ને એમાં કમાવાનું નહીં હોવા તને ખબર છે પેલા તા રેડ ફટાફટ જઈને પૂરા લઈને આવી ચોકન જવાન ચોકન કીધું ખાલી મને કહેજો તમે એટલે એને અડ્ડા કીધું હા તા અડ્ડા ઓ એને અડ્ડા જવાનું કીધું બધા અડ્ડા જોયું જોઈએ હા જોયું સર તું આ સીધો હે પેલા સીધો ને બે બે કપા બાજી નાખ્યો હોવા તારા સ્ટાઈલ સ્ટાઈલ નહીં સીધો પેલા ગભો ને તો મેં ઓવા સીધો એક કી યાર રૂલેમાં આપણું કાઢી નહીં ઝૂકું જ નહીં પણ હું તમે એટલે હું તને ઝુકાઈ નાખ્યો હું તને આપું તો ઝુકાઈ નાખ્યો આ ચૂકો માતા ના બસ મારા નેનપણના ભાઈબંધ મફતિયાનો ફોન આવ્યો એને 5000 પૂરા જોઉં પણ મારા હાલ 10,000 પૂરાનો ઓર્ડર હાલ દીધેલો એ લઈ જાય અને 10,000 તો પૂરા હીએ નહીં ખાલી કહી દીધો ઉચ્ચક એટલે 7,000 બીજા લાવવા પડશે એમાં વેચાતા નહીં કાંડ કરીને લાવવા પડશે 7,000 પૂરા બીજા લાવવા તો પડશે કશો વાંધો નહીં આપવા તો દે ઇવન ગમે તેથી પૂરાનો ઓર્ડર તો હું કરી આલ્યો બાકી ઝુકેગા ના પેનકો ભાવ અરકીસ નાય ભત્રીજા હા એટલે તારા ભાઈબંધના ઘર બંધ નહીં બોલે ને એમ બે આગળ તો એટલા બાવળિયા દેખાય મન તો બીજું કોઈ નહીં. એનો ગેંગસ્ટર ને એટલે રહ્યો ને આવામાં જ રહે જો તો પડી જ રહે ઈ. એવું ગેંગસ્ટર ખરો ને એટલે આપણો આ તો ગેંગસ્ટર કરીને આપણને અંદર રિટર્ન લઈને લૂંટી ના લે રહ્યો હે આપણા જો એવું લૂંટવા જેવું હોય તે લૂંટશે એ વાત યાદ લૂંટવા જેવું તો કોઈ નહીં મોબાઈલ એકલો છે હો લઈ લેતો એમાં હો ટફન તો ફૂટી ગયો કાચમાં દેખાતું નહીં અને મારી રિચાર્જ તો હોત નહીં સાચી વાત રિચાર્જ તો અમે હું રાખતો નહીં બરોબર આ તો કંપની વાળી પર જી બોલે એટલે 50 રૂપિયા રિચાર્જ કરાવી એમાંથી ફોન કરે પટી ગયું કાકા પુષ્પા નહીં પુષ્પા હા. બસ આપણો. પુષ્પાએ લાકડો ડેમમાં નાખ્યો હતો હા અને આપણે એમાં નાખ્યું ખબર હે? ચોકા. વાઘામાં નાખ્યું કોઈ પકડી જ નહીં કરે. વાઘામાં કોઈ લેવા આવશે એ તો તમને ખબર ના પડે એ તો કા એ બધું કોઈ કરવું નહીં તું પૂરા લેવા હેડ યાર પૂરા લેવા હેડ અરે ભાઈ બંધા તારો જોઈ લો એટલે ભત્રીજા કોને કોઈ ગભા બાબા ભાજી ના શકું તો આખો ઢેર થઈને આવે યો ફેશન કાકા હા ભાઈ પિન્ટુભાઈ આવો મફતિયા કેવું ચાલો બોલ ભાઈ આ સ્ટાઇલ કેમ મારી તું એ આ તો બીજું કોઈ નહીં પુષ્પા 2 જોઈને આવ્યો વાત તો એટલે એને તો સ્ટાઇલ મારી બરોબર પણ તમારે તો ગભા તો આવા થઈ ગયા નાનપણની જન્યા તારના આવા ના આવી પૂછલા જાતિ પૂછવા વન પડી કાકા તારથી મેં આ સ્ટાઇલ મારી અને આ સ્ટાઇલ મારે એટલી નસીબદાર હે ને કે તબેલા બબેલા ઘણું વસાઈ દીધું આ સ્ટાઇલ મારી એ તો બધું બરોબર હ અને આમાં ભત્રીજો હવારાનો પુષ્પા કરે હ હું આયા તમે પુષ્પા કરો આ પુષ્પા હ કોણ કોને ખબર હે? હા હીરો 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 એટલે આ કોક છોકરા નામે આવું કોઈ પુષ્પા હોતું હશે હા, તો હોય ના કાકા હોય તારે યાર. બધું હોય એટલે આ પુષ્પા બધું કર્યા વગર મને તો એવું લાગ્યું હતું પેલા હું તો આયા તરત ને કે તમે તો કોઈ ધોકા મારે તેમાં તમે ઓમ નો અમરો બરાબર આ હવારાનો ઓમ નો અમરે કયો હવે કરવાનું આ પુષ્પા જોયું તો તમે આ બધું શું કર્યું એ ખબર નહીં પડતી મને તો કોઈ હું તો કાકા પુષ્પા વન જોયું તો તારનું કરું પણ આ તમારું નવું આવ્યું હે ને હો એ વાત તો સાચી છે બા અરે નવું શીખાય હોવા હો એક જાન નહીં રહેવા દઉં એમ ગામમાં. અરે હવારોનો આવું કે હું બધા ઝાડ કાપી નાખું એટલે આ ગોમાં એમ કોઈ ઝાડ કાપવા દે કોઈને યાત્રા પાડ્યો છે ને તો આ ખભા કરીને ઘેર લાય તારા કાકાના ઝાડ નહીં બધો એ કાપી નાખી તું તા એ બધું તો બરોબર હે પણ જે વાત કરવાની એ કરતો તો ખબર પડે આમ આપણે પૂરા લેવા બીજી બધી વાત નહીં કરવાની વાત કરતા ભાઈ બંધ હેડ પૂળા બતાવી દો ને આનો આ સેમ્પલ બતાવજો કાકા પેલા તો તમે પછી ભાવતાલની વાત કરી ગયા એટલે અમે સાયકલ જોવા નહીં આયા યાર બરાબર પૂરા જોવા આયા એટલે ઓછું આપણે કોઈ યાર સેમ્પલ એ મશીન લઈ આલી તો પણ ખવાઈ ગયો સેમ્પલ કાકા પૂળાનો સેમ્પલ પૂરા ઓવો પૂળા હાલો જોઈ લઈ યારો વધો નહીં કાકા જોઈ લ્યો આ પડી સેમ્પલ પૂળાનું અરે છે એમ ને હા પૂરો તો જબર લોબો દેખાય હો વજન મળે છે મફતા બરોબર એમ પૂરો બરોબર વજનમાં 50 કિલો આ કાકા. જોવો કે જોરદાર તો પૂળો. જબર હો અચ્છા પૂરો બરાબર અમને પૂરો તો ગમી ગયો બરાબર હવે ના હોય તો આનો ભાવ ચાલ કે હળો તાન ભાવ તાલ તો કાકા ખાલી તો હું તમને ઉદાહરણ આલું 2 લાખ નું તો આનું બિયારણ આવે બરાબર તો એ ભાવ તાલ તમે આ તો મફતિયાને કાકો એટલે કહું હા. 50 રૂપિયા પૂળાને એટલે હું વાત કરું યાર ભલા માણસ 50 રૂપિયા આવી ગયા. તમે તો યાર પૂરા બનાવ બેઠા યાર અમે ઉભા રહો. અરે પેલા પુષ્પાએ લાકડો વેચ્યો છે ને એનાય 50 રૂપિયા જ નહીં હોય યાર એ પુષ્પા તો યાર આ પિન્ટુ રાજ છે
એ આવું તો ના હોય તો ભાઈ હોનું નાખીને ચાખું પૂળામાં. તો શી ખબર યાર, મને જ ખબર પડતી નહીં, હું એ જ કહું તા. યાર 2 લાખ નું તો બિયારણ આવે, હું એમ તો કહું તમને. યાર અમારે 5000 પૂળા લેવાના, થોડું સમજીને કરાવો. મેં તો કીધું તમે આ મફતિયાના ભાઈબંધ છો, તે કીધું અમારે પૈસા ઓછા કરાવશે એટલે મેં તાણી સારું ગાડી મારી લઈને શરમ આવ્યો. ભરી ના આયા કે યાર તો આવું કરી યાર. મારે નાનપણનો ભાઈબંધ નહીં જેવો થયો. તો 5000 પૂરા નહીં કાકા, મારે 10000 પૂરા તો મેં કાલ જ ભરાઈ દીધા, બરાબર. હા. અને બીજા 7000 પડે, હા. ઈને ભાવ બીજા આવી એટલે ઈવાને ભરાઈ જ દેવાને ડાયરેક્ટ, બરાબર. પણ મારા જોડે એક આઈડિયા હા, પણ તમે 7 આલો તો બરોબર. હા, 7 તો આલવાનું બરોબર. પણ કેવો 4% idea ભાગ. ચાર ગમે તે. ટકા નહીં યાર, 100% ભાગ આલ્યો. ના 100% નહીં, લાલચમાં આપવાનું જ નહીં. પુષ્પા કદી લાલચમાં આવે ને તો 4% જ ભાગ નહીં, રાખવાનો. પેલા એક વાત તો મને કે કાનો આઈડિયા શું છે? આઈડિયા તો આપણે જાણવો પડે કે એમને 4% ભાગ, 4% ભાગ. તમે બે તો પેલા વાતો કરવા મળ્યા 4% માં 4% માં, પણ હા ના 4% કરવાનો ભાઈ, મને કે ઓય આઈડિયા આવો તમને કહું. તમારો આઈડિયા તો બધો મને મસ્ત ગમે, બરાબર હા. બરાબર. મફત આઈડિયા તો સારો બરાબર, પણ કમ્પ્લીટ અમે 4% તમારે ભાગ આલવો પડે, 5000 માં પૂરા કાઢી આલવા પડે તમારે. At least યાર તો અમે બે જણા તમારે 7 આલવા તૈયાર છીએ. 4% ભાગ આલવો હોય ને તો જ ને કોમ નહીં થાય. ફાઈનલ. ફાઇનલ 4% અમારે ભાગ, બરાબર. પણ આવા ને આવા પૂરા જોઈએ અમારે. આવા યાર હું વાત કરો, લેડો ખાલી તમે. લ્યો. બાજી જે તું